આ દ્રશ્યો વડોદરાની તરસાલીની સોસાયટીના છે। આ બબાલ કેમ થઈ હશે? તમે જ્યારે આ વિડીયો જુઓ ત્યારે તમને એવું થાય કે કોઈ ગંભીર બાબત એવી હશે કે જેના કારણે આ બધા જ લોકો આટલું ભયાનક રીતના ઝઘડી રહ્યા છે, એકબીજા પર તૂટી પડ્યા છે। અને આ જે ધીંગાણું થયું એનું કારણ શું છે એ જાણીને તમે વધારે ચોંકશો, કારણ કે કારણ એ માત્ર એક પાલતુ કૂતરાનું છે। એક વ્યક્તિ ત્યાં રહે છે, એટલે ભાડેથી રહેતા હોય છે, અને એ લોકો જે આક્ષેપ કરી રહ્યા છે એમનું એવું કહેવું છે કે અમે અહીંયા ભાડેથી રહીએ છીએ। પાલતુ કૂતરાને મામલે સોસાયટીના લોકો અમને દબાણ કરી રહ્યા હતા, અમારી સાથે બબાલ કરી રહ્યા હતા, અને એના પછી બબાલ એ રૂપ ધારણ કરે છે કે પછી બધા જ આમને સામને આવી જાય છે અને એકબીજા પર તૂટી પડે છે। આખી ઘટનાના જે વિડીયો સામે આવ્યા છે, જે સીસીટીવી સામે આવ્યા છે, એમાં દેખાઈ રહ્યું છે કે બે જૂથ જે છે એ આમને સામને આવી અને સોસાયટીમાં ઝઘડી રહ્યા છે। આમ તો બહુ જ બધી સોસાયટીઓ એવી હોય કે જેમાં નાની મોટી બબાલો થતી હોય છે, પણ આ બબાલ એટલે વધારે ભયાનક થઈ કારણ કે મારામારી પર ઉતરી આવ્યા। એના પછી પોલીસે આખો કેસ પોતાના હાથમાં લેવો પડ્યો। એ જેટલા પણ લોકો છે બધા સામે ગુનો નોંધવામાં આવ્યો। માત્ર ને માત્ર પાલતુ કૂતરાની બાબતે ઝઘડો એટલો બધો મોટો થઈ ગયો કે ઘણા બધા લોકોને ગંભીર ઈજા પણ થઈ છે। એટલું ભયાનક રીતના એકબીજાને લોકો મારી રહ્યા હતા। આપણે જોઈએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આવી ઘટનાઓ ખૂબ બની રહી છે, જેમાં સાવ નાની નાની નજીવી બાબતમાં લોકો એટલું બધું ઝઘડી પડે છે અને એટલી મોટી બબાલો થઈ જાય છે કે પછી એના પરિણામો ખૂબ ખરાબ હોતા હોય છે। એવી જ એક ઘટના છે જેમાં વડોદરામાં એક નાનકડી સામાન્ય નજીવી બાબત પર લોકો આમને સામને આવી જાય છે। એમાં મહિલાને મારવામાં આવે છે, સાથે જ પુરુષો પણ દેખાય છે, એ બધા જ એકબીજાને મારી રહ્યા છે, અને માત્ર બબાલ એ કૂતરાની બબાલ હતી। તો ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે, ત્યાં જે વાતચીત થઈ રહી છે, એ લોકો શું કહી રહ્યા છે તે જુઓ। સાગર દૂધ લેને આપણી સેફટી માટે આપણે વિડીયો ઉતારી રાખો।
હમ